ચાલો દરરોજની જેમ ધ્યાન અભ્યાસ માટે સાવધાન. કમર સીધી, ગરદન સીધી, આંખો સહજતાએ ઢળેલી નીચેલી. આજે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ દ્વારા નાડી શુદ્ધિનો પ્રયોગ કરીશું. આપણે રોજ દીર્ઘ શ્વાસ કરતા હતા. આજે સહેજ અલગ અનુલોમ વિલોમ પ્રાણાયામ, જેમાં શરૂઆતમાં જમણી બાજુનું નસકોરું, જેને સૂર્ય નાડી કહેવામાં આવે છે, એને બંધ કરી આંગળીથી, અને ડાબું નસકોરું જેને ચંદ્ર નાડી કહેવામાં આવે છે અથવા ઈડા નાડી કહેવામાં આવે છે, એના દ્વારા ધીરે ધીરે ઊંડો શ્વાસ લઈ પછી બંને નસકોરા બંધ કરી આંગળી અને અંગૂઠાથી, અને આપણે કુંભક કરીશું. પહેલાં પૂરક કર્યું, હવે આંતર કુંભક, અંદરમાં શ્વાસને રોકીશું. કુંભ એટલે ગળો, ગળામાં પાણી ભરાય એમ શ્વાસને અંદરમાં ભરીને રોકીશું. સહજતાએ જેટલી વાર 2, 3, 4, 5 સેકન્ડ રોકાય એટલી વાર રોકી પછી આપણે હવે જમણા નસકોરાથી, ડાબાથી લીધું હતું તો હવે જમણા નસકોરાથી રેચક કરીશું સૂર્ય નાડીમાંથી, અને સંપૂર્ણ શ્વાસ ખાલી થયા પછી વળી પાછું બીજી વાર બંને નસકોરા બંધ કરી દઈશું. એટલે એને બાહ્ય કુંભક કહેવાય. શ્વાસને બહારમાં રોકી રાખ્યું, અને એ 2, 3, 4 સેકન્ડ રોકાયા પછી હવે ઉલટું, હવે જમણી બાજુથી એટલે કે સૂર્ય નાડી પિંગલા નાડીથી શ્વાસ લઈશું. ધીરે ધીરે જેટલું લેવાય એટલું ભરી પછી વળી પાછું બંને નસકોરા બંધ કરીશું, એટલે આંતરકુંભક. અને ત્યાર પછી ધીરે ધીરે આપણે ડાબી બાજુથી શ્વાસ છોડીશું ચંદ્ર નાડીમાંથી, અને એ શ્વાસ નીકળી ગયા પછી વળી પાછા બંને નસકોરા બંધ કરીશું. આ એક સર્કલથી એક રાઉન્ડ, આવા આમ તો 2, 3 રાઉન્ડ કરવાના હોય, પણ આજે પહેલો જ દિવસ છે અને અભ્યાસ માટે સમયની પણ મર્યાદા, એટલે એક જ વાર આ આખું રાઉન્ડ આપણે આજે પૂરું કરીશું. એનાથી નાડી શુદ્ધિ થશે, સ્ફૂર્તિ આવી જશે, આળસ, તંદ્રા, પ્રમાદ વગેરે દૂર થઈ જશે, અને ધારણા ધ્યાનના અભ્યાસ માટેની ભૂમિકા આપણી થોડી તૈયાર થશે. તો ચાલો રેડી, 1, 2, 3, ડાબો નસકોરાથી પૂરક કરીએ. હું બોલીશ નહીં, તમે સ્વયં સમજી ગયા ને આખું રાઉન્ડ. શ્વાસ અંદર પણ રોકવાનો છે, બહાર પણ રોકવાનો છે. ડાબીથી લઈ જમણીથી છોડવાનું, જમણીથી લઈને ડાબીથી છોડવાનું, પણ વચ્ચે વચ્ચે કુંભક પણ કરવાના છે. એકવાર અનુલોમ વિલોમ કર્યા પછી ફરી એકવાર બંને નસકોરાથી બેવું જ દીર્ઘ શ્વાસ લઈશું. ધીરે ધીરે લઈશું, થોડું રોકી ધીરે ધીરે વિરેચન કરીશું. ત્રણ વાર દીર્ઘ શ્વાસોશ્વાસ.
આવતીકાલથી અહીંયા પ્રવેશ કરતાં પહેલાં નાસિકાની શુદ્ધિ કરી લેવાની. કોઈનું શરદીના કારણે એકાદ નસકોરું બંધ પડ્યું હોય તો જરા જોરથી આમ જાણે આપણે શ્વાસ બહાર કાઢતા હોઈએ એ રીતે પહેલાં નાસિકાની શુદ્ધિ કરી લેવાની. પછી અંગૂઠો અને પહેલી આંગળી બંને હાથની આમ જરાક વાર દબાવી રાખવાની, જેથી કરીને જે નસકોરું બંધ હોય એ પણ ખુલી જાય અને સુષુમ્ના નાડી એટલે બંને નસકોરામાંથી શ્વાસોશ્વાસ બરાબર ચાલે. હવે આપણે રોજની જેમ 3 વાર ઓમકારનો દીર્ઘ ઉચ્ચાર કરવા પૂર્વક ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણેય કાળના અનંતાનંત અરિહંત અશરીરી આચાર્ય ઉપાધ્યાય મુનિ આ 5ના પહેલા અક્ષરથી ઓમકાર બને છે સંધિ કરતા એ 3 વાર ઓમકારનો ઉચ્ચાર કરી ત્રણેય કાળના પંચ પરમેઠી ભગવંતોનું અહોભાવથી સ્મરણ કરીશું. અરહમનો દીર્ઘનાદ આપણું પોતાનું સ્વરૂપ અરહમ એટલે અરિહંત પરમાત્મા જેવું છે. મહાવિદેહમાં વિચરી રહેલા 20 અરહમ એટલે અરિહંત પરમાત્માઓ જાણે એમને આપણે પોકાર કરી રહ્યા હોઈએ એ રીતે 3 વાર દીર્ઘ ઉચ્ચારપૂર્વક અહમનો નાદ કરતા અનુક્રમે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળના અનંત અરિહંત ભગવંતોનું કૃતજ્ઞતાના ભાવે અહોભાવપૂર્વક સ્મરણ કરીશું. શરણાગતિ અનંતાનંદ તીર્થંકર ગણધર ગુરુદેવ આદિ આપણા હાથની તેજોની શરણાગતિ સ્વીકારીશું. એમની કૃપાથી આપણી આ યત્કિંચિત સાધના સફળતા તરફ આગળ વધે એવી ભાવના સાથે શ્રી તીર્થંકર
આત્મા હિતેચ્છુ પ્રસાદા એષ યોગ ફલતુ શ્રી તીર્થંકર ગણાધર ગુરુદેવ આદિ મમ આત્મા હિતેચ્છુ પ્રસાદા એષ યોગ ફલતુ હવે ધ્યાન અભ્યાસથી પૂર્વે ધારણાનો અભ્યાસ અર્થાત મેડિટેશનની પૂર્વે કોન્સન્ટ્રેશન એકાગ્રતાનો અભ્યાસ જરૂરી છે અને તે માટે પ્રશસ્ત આલંબન સ્વરૂપે નવકાર અને નવપદનું આલંબન લીધા પછી આજે આપણે અરિહંતનું લયબદ્ધ રીતે 8-8 વખત પહેલાં ભાષ્ય જાપ, પછી માનસ જાપ અને ત્યાર પછી આપણે ધ્યાનાભ્યાસમાં ડુ નથિંગ ઓનલી બિઈંગનો અનુભવ આપણે કરીશું. અરિહંત 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 આજે આપણા ગુરુદેવની પુણ્યતિથિ છે તો આપણે ગુરુદેવ શબ્દનું શરણ લઈશું. ગુરુદેવ 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 આજ પદનું આજ લયમાં હવે માનસ જાપ ચાલુ રાખીએ થોડી વાર. માનસ ચક્ષુથી ગુરુદેવના દર્શન પણ કરતા રહીએ સાથે સાથે.
એનું સૌમ્ય શાંત પ્રશાંત ઉપશાંત મુખમુદ્રા મનની આંખથી અહોભાવપૂર્વક દર્શન કરતાં કરતાં આ જ પદનું માનસ જાપ ચાલુ રાખીએ. ઓમ શાંતિ. ધ્યાનાભ્યાસ શરૂ. ડુ નથિંગ એટ ઓલ. હવે કોઈ મંત્ર, કોઈ શબ્દ, કોઈ અક્ષર સુદ્ધાનો પણ મનમાં ઉચ્ચાર કરવાનો નથી. ત્રણ ગુપ્તિનો અભ્યાસ બિલકુલ શાંત પ્રશાંત ઉપશાંત થઈ જવાનું છે. શરીરને એકદમ ઢીલું છોડી દો, જાણે શરીર છે જ નહીં. હવે જીવતા મરવાનું છે. આ જગતમાં બધું વિશૂન્ય છે. હવે બહાર કાંઈ છે જ નહીં. શૂન્ય થઈને પૂર્ણતાને પ્રગટ થવા દેવાની છે. બિલકુલ શૂન્ય, બિલકુલ રિલેક્સ, ક્યાંય અકળતા નહીં, ટેન્શન નહીં, કોઈ વિચાર નહીં, વિકલ્પ નહીં.
હું આત્મા છું એ પણ વિચાર કે નહીં, વિકલ્પ નહીં, બિલકુલ શબ્દ શૂન્ય, અક્ષર શૂન્ય, નિર્વિકલ્પ, નિર્વિકાર, નિર્વિચાર, કેવળ પોતાનું જે અસ્તિત્વ હોવાપણું છે, શાંત પ્રશાંત ઉપશાંત, બસ એમાં જ ઠરતા જવાનું, ઠરતા જવાનું, ઠરતા જવાનું. કોઈ જાતનો આયાસ નહીં, પ્રયાસ નહીં, પ્રયત્ન નહીં, કેવળ ઉપશાંત, ઉપશમ ભાવ, સમભાવ, પોતાનું હોવાનું, પોતાનું અસ્તિત્વ, પોતાનું બિંગ, બસ એનો અનુભવ માત્ર કરતા રહેવાનું છે. સહજપણે જેવો પણ અત્યારે અંદરમાં અનુભવ થઈ રહ્યો છે એને સાક્ષી ભાવે જોતા રહેવાનું, અનુભવતા રહેવાનું છે. બાકી કશું જ કરવાનું નથી, કશું ઈચ્છવાનું પણ નથી. ઊંઘ ના આવે, ઝોકા ના આવે, એની જાગૃતિ રાખજો. ઊંઘ આવતી હોય તો ઊંડો શ્વાસ લઈને રોકજો, 2-3 વાર આંખો પટપટાવજો.
સાવધાન, કોઈ વિકલ્પમાં ચડી ન જવાય. એકદમ ધીમા શ્વાસ.
નમો હરિહંતાણમ. આંખો બંધ રાખજો. આ રીતે દિવસના રાતના જ્યારે જેટલો અવસર મળે અભ્યાસ ચાલુ રાખવાનો છે. શૂન્ય બનવાનો, વિકલ્પ શૂન્ય બનવાનો. શાંત પ્રશાંત ઉપશાંત થઈને બેસવાનું, અંદરમાં ઠરવાનું, અભ્યાસ કરતા રહેવાનો છે. ધીરે ધીરે સમય વધારતા 2 ઘડી 48 મિનિટ કે 1 કલાક સુધી શાંત બેસવાનો અભ્યાસ કરતા રહેવાનો. આ રીતે અભ્યાસ કરતા કોઈ ધન્ય ક્ષણે ખરેખરી વિકલ્પ શૂન્યતા એકદમ છવાઈ જશે. દેહભાન પણ ભૂલાઈ જશે અને પોતાનું શુદ્ધ અસ્તિત્વ જે છે એનો અનુભવ થશે, એની ઝલક મળશે. સમ્યક દર્શન ગુણનો અનુભવ થશે. સાચું લક્ષ્ય પ્રગટ થશે. હવે આપણે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરીએ. જે સ્વરૂપ સમજ્યા વિના આત્મ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમો. શ્રી સદ્ગુરુ ભગવંત. અહો અહો શ્રી સદ્ગુરુ. કરુણા સિંધુ આ પામર પર પ્રભુ કર્યો. અહો અહો ઉપકાર. શું ગુરુ ચરણ કને ધરું. આત્માથી સહુહી તે તો ગુરુએ આપ્યો. વર્તું આજ્ઞાધીન. આ દેહાદિક આજથી વર્તો ગુરુ આધીન. દાસ દાસ હું દાસ છું. આપ પ્રભુનો દીન. જ્યું તિલ ભીતર તૈલ હૈ. જ્યું ચકમક में आग. तेरा प्रीतम तुझ में.
જાગ શકે તો જાગ ખાના પીના સોવના મિલના વચન વિલાસ જ્યું જ્યું પાંચ ગટાઈએ ત્યું ત્યું ધ્યાન પ્રકાશ યા ઘટ ભીતર ચાંદ સૂરજ હૈ याही में ठाकुर द्वारा मेरो मन अवर ढूंढे अंधियारा कबीर काया कूतरी करे भजन में भंग टुकड़ा रोटी दाल के करो भजन मन रंग देह छतां जेनी दशा वर्ते देहाती ते ज्ञानीना चरणमा हो वंदन આત્મા છે તે નિત્ય છે જે કરતા નિજ કર્મ જે ભોગતા વળી તેહનો જે ભોગતા વળી મોક્ષ છે મોક્ષ ઉપાય સુધર્મ ઓમ શાંતિ શાંતિ ત્રણેય સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણ નમો આયર્યાણ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાશણો પડમં હોએ મંગલ નમો સિદ્ધાણં નમો ઉપજાયાણાં એશો પંચનમુક્કારો મંગલાણં ચ સર્વેષે
નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોહે સબ્બસાહુણામ સબ્બ પાવપણાશણો પદમં ભૂરિ મંગલમ. બંને હાથની હથેળી ઘસી આંખો અને ચહેરા પર લગાડી પ્રસન્ન ચિત્તે મંદ મંદ મુસ્કાન સાથે આંખ ખોલી અને એકાદ મિનિટ માટે સામે બિરાજમાન અરિહંત પરમાત્મા શ્રી વાસ્યપૂજ્ય સ્વામી ભગવાન જેઓ એમ કહી રહ્યા છે કે હે આત્મન, તું પણ મારા જેવો જ છે, તું પણ ભગવાન છે, તું તને પીછાણ, તને ઓળખ. તો એ પરમાત્માના પ્રસન્ન રસ જરતા મનોહર મુખારવિંદ નિર્વિકાર નેત્રો ધારી ધારીને અપલક નેત્રે